ગિફ્ટ સિટીને વધુ એક સમાચાર આપણે જોવા છે। ખાસ કરીને ગિફ્ટ સિટીને લઈને એક સમાચાર જે આવ્યા છે એ જેપી મોર્ગન ચેઝ દ્વારા આપવામાં આવ્યા છે। એમનું કહેવું છે કે ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ટ્રેઝરી સ્થાપવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેપી મોર્ગન ચેઝ પાસે 100થી વધુ જે મલ્ટીનેશનલ કંપનીઝ છે એમણે આ અંગે પૂછપરછ કરી છે। આ કંપનીઓ આગામી 12 થી 18 મહિનામાં પોતાની કામગીરી શરૂ કરી શકે છે અને સિંગાપોર અને દુબઈને ટક્કર આપવા હવે ગિફ્ટ સિટી સજ્જ થઈ ગયું છે। બધા નિયમનો માટે સિંગલ રેગ્યુલેટરી IFSCA કાર્યરત છે અને સાથે જ અહીં ફોરેન કરન્સી એકાઉન્ટ સાથે રૂપિયાની પણ સુવિધા મળશે। સાથે ગિફ્ટ સિટીની કુલ બેન્કિંગ એસેટ છે એ $100 અબજ પાર થઈ ગઈ છે અને સરકારે એપ્રિલથી 20 યર ટેક્સ બ્રેકની જાહેરાત પણ કરી છે। એટલે 20 વર્ષ માટે ટેક્સ બેનિફિટ્સ, ટેક્સ ઇન્સેન્ટિવ્સ જે છે એ આ ગિફ્ટ સિટીમાં આવતી કંપનીઓને આપવામાં આવશે। અત્યાર સુધીમાં 10 કોર્પોરેટ ટ્રેઝરી સેન્ટર્સ શરૂ થયા છે અને જેમાં AMNS ગ્લોબલ અને એમફર્ડ જેવી કંપનીઓ એમાં સામેલ છે। જેપી મોર્ગન અહીં ફિઝિકલ પુલિંગ અને નેશનલ પુલિંગની સુવિધા આપે છે અને લિક્વિડિટી મેનેજમેન્ટ ક્ષેત્રે બેન્કો માટે બિઝનેસની એક નવી તક અહીંયા સર્જાવા જઈ રહી છે। તો આ થયા ગિફ્ટ સિટીને લઈને સમાચાર। હવે વાત કરવી છે એક સુરેન્દ્રનગરની કંપની દેવસન કેટાલિસ્ટની। દેવસન કેટાલિસ્ટ જે લિમિટેડ નામની કંપની છે, SME કંપની છે, એનો IPO જે છે એનું લિસ્ટિંગ થયું છે સુરેન્દ્રનગરમાં। હા, ઇતિહાસમાં પહેલીવાર BSEની જે બેલ સેરેમની છે એ સુરેન્દ્રનગરમાં યોજવામાં આવી છે। સામાન્ય રીતે આ સેરેમની મુંબઈમાં BSEનું જે મેઇન હેડક્વાર્ટર છે ત્યાં થતી હોય છે, પણ દેવસન કેટાલિસ્ટે SME IPOને જ્યારે 200 ગણો પ્રતિસાદ મળ્યો ત્યારે એમણે રિક્વેસ્ટ કરી હતી કે સુરેન્દ્રનગરમાં આ પ્રકારની સેરેમની થાય અને અહીંયા 200 ગણો પ્રતિસાદ મળ્યા પછી એનું લિસ્ટિંગ થયું હતું અને ખૂબ જ મોટી એક સેરેમની, ઔદ્યોગિક સફળતા અને અત્યારે માનવામાં આવી રહી છે। ત્યારે શું કહ્યું આ કંપની સાથે જોડાયેલા અધિકારીઓએ, આવો સાંભળીએ। BSE ની જે લિસ્ટિંગ સેરેમની જે છે એ આપણે સુરેન્દ્રનગરમાં ફર્સ્ટ ટાઈમ થઈ છે આપણા સુરેન્દ્રનગરમાં। અને અમે વાત કરીએ તો અમારા કંપનીની, તો અમે સિરામિક બોલ, કેટલીઝ અને એડઝોર્બન્ટ બનાવીએ છીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, જે આપણે ઇન્ડિયામાં વન ઓફ ધ મોસ્ટ કોમ્પિટિટરમાં ગણાય છે। સુરેન્દ્રનગરની એક નાની કંપની આજે આ રીતે BSE પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થાય છે અને સૌ પ્રથમવાર સુરેન્દ્રનગરની અંદર ઐતિહાસિક ઘટના છે કે કોઈ બેલ સેરેમની, જે લિસ્ટિંગની બેલ સેરેમની જે સુરેન્દ્રનગરની અંદર થઈ રહી છે, જેને આપણે સ્પેશિયલ પરમિશનથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ બોમ્બેથી અહીંયા આપણે સુરેન્દ્રનગરના આંગણે લઈ આવ્યા છે। તો કહી શકીએ કે દેવસન એક એવી કંપની છે કે જેને ઘણો બધો મોટો આગળ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે અને દેવસન જે છે એ ઇન્ડિયાની એકમાત્ર ઇન્ડિજિનિયસ કંપની છે જે આ કેટલીઝ, એડઝોર્બન્ટ અને સિરામિક બોલ બનાવે છે।